राज्य सरकार द्वारा नव महानगरपालिका ने सत्तावार मंजूरी मળી છે। नवसारी, वापी, મહેસાણા, नड़ियाद, आणंद હવે महानगरपालिका बनશે। સાથે સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। સાથે જ રાજ્યના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાંથી નવા જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। તો રાજ્ય સરકારે મંજૂરી આપી છે। સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદરને મનપાનો દરજ્જો આપવામાં આવશે। બનાસકાંઠામાંથી વાવ ને થરાદને નવો જિલ્લો બનાવાશે। વાવ થરાદ જિલ્લાના થરાદને મુખ્ય મથક બનાવવામાં આવશે। તો રાજ્ય સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે। વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા જ હવે ગુજરાતમાં 34 જિલ્લા થશે। નવી નવ મનપાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો ગુજરાતમાં 33ની જગ્યાએ 34 જિલ્લા થયા છે અને નવી મનપાની મંજૂરી મળતા હવે કુલ 17 મનપા સાથે ગુજરાતમાં 50% કરતાં વધારે શહેરીકરણ પણ થયું છે। તેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ હવે મનપા બનશે। પાલિકાને મહાનગરપાલિકા બનવાની મંજૂરી મળી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાનું પણ વિભાજન કરીને થરાદ ને વાવને નવો જિલ્લો બનાવાયો છે અને જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે। તો બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાનો થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે। હાલ તો બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે, પરંતુ વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા જ એમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરાનો પણ સમાવેશ થશે। પાલિકાને મહાનગરપાલિકાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે। રાજ્યમાં નવી 9 કોર્પોરેશનને સત્તાવાર મંજૂરી અપાઈ છે। બનાસકાંઠામાંથી વાવ ને થરાદને નવો જિલ્લો બનાવાશે। તો પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી મળી ગઈ છે। રાજ્યમાં નવી 9 કોર્પોરેશનને મંજૂરી મળી છે। પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી મળી છે, જેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ અને આણંદનો સમાવેશ થાય છે। સાથે જ સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદરને પણ મનપાનો દરજ્જો મળશે। તો બનાસકાંઠામાંથી પણ વાવ અને થરાદને નવો જિલ્લો બનાવાશે। થરાદને જિલ્લો બનાવવાની માંગ તો પ્રબળ હતી અને તે વચ્ચે જ રાજ્ય સરકારે હવે મંજૂરી પણ આપી દીધી છે। નવા વર્ષના પ્રારંભથી જ ગુજરાતની અંદર 34 જિલ્લા અને 17 નગરપાલિકા અસ્તિત્વમાં આવી ચૂકી છે। ગુજરાત સરકારે આજે નવા વર્ષની પહેલી જ કેબિનેટ બેઠકની અંદર બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો, જેની અંદર વાવ થરાદને અન્ય જિલ્લા તરીકે અસ્તિત્વમાં લાવવાની એક જાહેરાત કરી હતી। આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ વાત કરી હતી અને કહ્યું હતું, જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારે બનાસકાંઠાને 2 જિલ્લામાં વિભાજિત કરતો નિર્ણય લીધો છે। એટલું જ નહીં, કેબિનેટ તરફથી પણ મંજૂરી આપવામાં આવી છે। આમ જો જોવા જઈએ તો બનાસકાંઠામાં પાલનપુરને વડું મથક બનાવવામાં આવ્યું હતું, જો કે આજની જાહેરાત પછી હવે વાવ થરાદ વિસ્તારને નવા જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે। ત્યાં વહીવટી મંજૂરી પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, એટલે કે ટૂંકમાં નવો જિલ્લો આગામી 8 કે 9 મહિનાની અંદર ધમધમતો થઈ જશે। ગુજરાત સરકારે નવા નગરપાલિકાની પણ એક જાહેરાત કરી હતી, 9 નગરપાલિકાની જાહેરાત કરી હતી, એટલે કે ગુજરાતની અંદર હવે નવી 9 નગરપાલિકા મળી કુલ 17 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે અને ગુજરાતમાં 34 જિલ્લા બન્યા છે। ખાસ કરીને જો જોવા જઈએ તો થરાદ જિલ્લાની અંદર હવે 8 તાલુકા સહિત 4 નગરપાલિકાનો સમાવેશ કર્યો છે। થરાદને નવા જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવા માટે ત્યાં નવા જિલ્લા કલેક્ટર, નવા પોલીસ અધિક્ષક અને નવા ડીડીઓની પણ મહેકમ મુજબ મંજૂરી આપવામાં આવશે। બંને જે જિલ્લા છે તેની અંદર વાવ થરાદ અને બંને જિલ્લામાં 600 જેટલા ગામડાઓનો પણ સમાવેશ સરકાર તરફથી કરવામાં આવ્યો છે। આ રાજ્ય સરકારે વસ્તી અને વિસ્તારના આધારે એક જિલ્લાને વિભાજન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે। PMJY યોજના અંગે ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓની પૂછપરછ હાલ ચાલી રહી છે, પોલીસ હવાલે છે, પરંતુ સરકાર પણ આવા દોષિત અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીના કડક પગલાં ભરશે તેવી સ્પષ્ટ વાત પણ કરી હતી। આ ઉપરાંત અમરેલીમાં
જે પત્રિકા કાંડ થયો હતો એમાં એક દીકરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ બાબતે ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે દીકરીનો વરઘોડો નહીં પરંતુ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. તેમ છતાંય સરકાર તમામ બાબતો ઉપર મોનિટરિંગ કરી રહી હોવાનો એક દાવો પણ કર્યો હતો. રાજ્યમાં નવી 9 કોર્પોરેશનને સત્તાવાર મંજૂરી અપાઈ છે, જેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. તો પાલિકાની મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી મળી ચૂકી છે. બનાસકાંઠામાંથી વાવ અને થરાદને નવો જિલ્લો બનાવાશે. વાવ થરાદ જિલ્લાના થરાદને મુખ્ય મથક પણ બનાવાશે. જૂનાગઢમાં ભૂપત ભાયાણીના આક્ષેપો સામે હર્ષદ રીબડિયાએ મૌન તોડ્યું છે અને ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે હર્ષદ રીબડિયાએ ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે હું ખેડૂતોની સાથે છું અને સાથે જ રહેવાનો છું. ભૂપત ભાયાણીના આક્ષેપો પર મારે કોઈ કોમેન્ટ કરવી નથી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં થતા જ હોય છે. જૂનાગઢથી જ કિસ્સો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી આમને સામને આવી ગયા હતા, ત્યારે હર્ષદ રીબડિયાએ સમગ્ર મામલે હવે મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું છે કે હું ખેડૂતો સાથે જ છું અને ખેડૂતો સાથે જ રહેવાનો પણ છું. રાજનીતિમાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય છે. હું ખેડૂતો માટે 2016થી લડું છું અને અમે બધા ભાજપના સેવક છીએ. તો જ્યારથી જૂનાગઢનો ઇકોઝોનનો મામલો સામે આવ્યો છે અને ત્યારથી ખેડૂતો, રાજકીય નેતાઓ, આગેવાનો તેનો વિરોધ દર્શાવી રહ્યા છે અને તે મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને ત્યારે હર્ષદ રીબડિયાએ હવે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને ખેડૂતોનું સમર્થન કર્યું છે. હર્ષદ રીબડિયાએ જણાવ્યું છે કે હું ખેડૂતો સાથે જ છું. ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભા બેઠક પર પૂર્વ 2 ધારાસભ્યો હવે આમને સામને આવ્યા છે. એક પક્ષમાં આવી ગયા બાદ પણ હજી આ બંનેનો વિવાદ શાંત નથી થયો. 2023 ની અંદર જ્યારે ભૂપત ભાયાણી આપમાં હતા ને ત્યારે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમની સામે ભાજપમાંથી હર્ષદ રીબડિયા ચૂંટણી લડ્યા હતા. તે સમયે હર્ષદ રીબડિયા જે પરાજય થયો હતો અને ભૂપત ભાયાણીની આપમાંથી વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે જીત થઈ હતી અને ત્યારબાદ હર્ષદ રીબડિયાએ એક પિટિશન કરી હતી ને જેના કારણે આ પિટિશનનો દોર હજુ પણ શરૂ છે. આ પિટિશનનો કોઈ નિર્ણય નથી આવ્યો અને થોડા દિવસ પહેલા જ જે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા છે તે એક આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્યક્રમ ઇકોઝોનના વિરોધમાં કરવામાં આવ્યો હતો તેમાં હાજરી આપી હતી ને તેમાં સરકાર વિરોધી પણ ભાષણ આપ્યું હતું, જેને લઈને ભૂપત ભાયાણીએ કહ્યું કે ખેડૂતોના નામે ફક્ત રાજકારણ કરે છે અને તેવા જે નિવેદન ભૂપત ભાયાણી દ્વારા આપવામાં આવ્યું ત્યારબાદથી 2 દિવસ ઉપર ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યા, પરંતુ હર્ષદ રીબડિયા મૌન હતા. જ્યારે આજે સત્તાધાર ખાતે એક કાર્યક્રમમાં હર્ષદ રીબડિયાની હાજરી જોવા મળી અને ત્યાં મંતવ્ય ન્યૂઝ સાથે તેમણે ખાસ વાતચીત કરી અને તેમનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું અમે તમામ ભાજપના એક સાથે કામ કરનાર લોકો છીએ, મારે કોઈથી તકલીફ નથી, ફક્ત ખેડૂતો અને ઇકોઝોન ના વિરોધમાં હું લડી રહ્યો છું અને મારે કોઈથી કઈ તકલીફ નથી. પિટિશન મુદ્દે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તે કહ્યું કે તે કોર્ટ મેટર છે, તેમાં હું કંઈ પણ કોમેન્ટ કરવા માંગતો નથી. આ તમામ પ્રશ્નોની સામે જ્યારે જવાબ આપ્યો હર્ષદ રીબડિયાએ તો તેની સામે વળતો જવાબ જે ભૂપત ભાયાણીએ પણ આપ્યો છે ને તેણે જણાવ્યું છે કે જો હર્ષદભાઈને કોઈ જ તકલીફ ના હોય તો તે પિટિશન પાછી ખેંચી લે અને હાઈકોર્ટમાં બંને સાથે જઈ અને ખેંચી લે તેવી પણ જે એક વાત ભૂપત ભાયાણીએ કરી છે અને કહ્યું છે કે આ પિટિશનના લીધે 2.5 લાખ લોકો છે તે વિસાવદરના હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી થઈ શકતી નથી ને જેનું એક જ કારણ છે કે હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવેલ પિટિશન. જોવું એ રહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે. બંને શિસ્તબદ્ધ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં છે, ત્યારે આ વિવાદ ત્યારે શાંત થાય છે અને ત્યારે આ પિટિશન ખેંચાય છે અને ત્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાય છે, તે એક મુખ્ય સવાલ છે. ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા ઉપર આક્ષેપ કર્યા હતા અને જેને પગલે હર્ષદ રીબડિયાએ મૌન તોડ્યું અને નિવેદન આપ્યું છે.
જામનગર શહેરમાં નવા વર્ષને શુભારંભ ઘણી સારી રીતે થયું છે અને ત્યારે નવા વર્ષે જામનગરને અનેક ભેટ એટલે કે શહેરની પ્રગતિ પણ જોવા મળી છે તે પ્રકારની ભેટ મળી છે। જામનગર શહેરમાં આ વર્ષે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। મહત્વની વાત તો એ છે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે તેમજ રેલવે ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે। આ ઉપરાંત લાલપુર અને હાપામાં યુસીએસસી સેન્ટર બનાવવાનું ખાતમુહૂર્ત કરાશે તેમજ ઘણા પ્રોજેક્ટ પૂર્ણ કરી આગામી વર્ષમાં પણ લોકાર્પણ કરવામાં આવશે। જી ચોક્કસ વાત કરીએ જામનગરની। જામનગર જે શહેરી વિકાસ થતો હોય છે અને જામનગરને જે નવા વર્ષમાં અનેક ભેટો જે વિકાસના કામોમાં મળી છે। જે હાલ જે જામનગરની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે સૌથી મોટો જે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે 193 કરોડના જે ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બને છે તેનું આવતા જે મહિનાની અંદર 2 થી 3 મહિનાની અંદર જે લોકાર્પણ થશે અને જે મુખ્યમંત્રી વિકાસ જે યોજના હોય છે તેની અંદરથી જે રકમ ફાળવવામાં આવતી હોય છે ને હાલ જો બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગરનું જે પુરાતન તત્વ એટલે કે જે ભુજીયો કોઠો છે તેનું જે રિનોવેશન કરવામાં આવી છે તે પણ 23 કરોડથી વધારે જે રકમના રિનોવેશન થઈ અને તેને પણ લોકાર્પણ કરીને ખુલ્લો મૂકવામાં આવશે અને જામનગરના વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા અનેક જે ભેટો આપવામાં આવી છે નવા વર્ષની અંદર હાલ જે આપાની અંદર યુપીએસસી સેન્ટર છે તે પણ ખુલ્લું મૂકવામાં આવશે અને જામનગરની અંદર રણજીતસાગર રોડ ઉપર જે એક બીજું સેન્ટર બની રહ્યું છે તે પણ અત્યારે હાલ જે તૈયારી થઈ રહી છે તો આવતું જે વર્ષ છે નવું વર્ષ એટલે કે આજથી શરૂઆત થઈ ગઈ છે તેમની અંદર અનેક જે વિકાસના કામોની ભેટ મળવા પાત્ર છે જામનગરને। જામનગરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરાશે। કચ્છના વરસાણા નજીક 2 મિત્રોને માર મારીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો। આ 3 આરોપીઓએ માર મારીને 3 લાખ લૂંટી લીધા હતા। અંજાર પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો છે। અન્ય રાજ્યના વેપારીઓને લાલચ આપી જે રીતના લૂંટ ચલાવી હતી એવા 3 શખ્સોની અંજાર શહેર પોલીસે સરભરા કરી છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો હરિયાણાના વેપારીને ફેસબુકના માધ્યમથી લાલચ આપી અને જે લૂંટ ચલાવી હતી આ જે વેપારી છે તેને અહીંયા બોલાવ્યો હતો અને વેપારી છે તે અંજારના વરસાણા રોડ પર આવ્યા હતા અને ત્યાં જે રીતના આજે 3 લાખની લૂંટ ચલાવતા 6 શખ્સો હતા તેમાંથી 3 ફરાર થઈ ગયા અને 3 લોકોને 3 જે શખ્સો છે તેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને અંજાર પોલીસે આ શહેરમાં જે તેનો વરઘોડો કાઢ્યો હોય તેમને સરભરા કરી હતી। મહત્વની બાબત છે કે આજે ફેસબુકના માધ્યમથી આ લોકોએ કહી શકાય કે લાલચ આપી હતી અને અગાઉ પણ આવા બનાવો છે તે કચ્છમાં બની ચૂક્યા છે ત્યારે પૂર્વ કચ્છની કાબિલે દાદ કામગીરી કહી શકાય તેમ કડક કાર્યવાહી કરી અને આવા જે 3 શખ્સો છે તેને ઝડપી પાડી અને અંજારના જાહેર માર્ગો ઉપર સરઘસ કાઢ્યો હતો। કચ્છમાં અંજાર પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો। વરસાણામાં 2 મિત્રોને માર મારી લૂંટનો મામલો સામે આવ્યો હતો। એએમસીના કર્મચારી પર હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદના ખાડિયા વિસ્તારની રંગરેજની પોળ પટવા શેરીમાં રોડ પર પેચવર્કની કામગીરી દરમિયાન અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। એએમસીમાં ફરજ બજાવતા લેબર તથા ટેકનિકલ સુપરવાઇઝર ભાવેશ રાઠોડ પર હુમલાની ઘટના સામે આવી હતી। 2025ની આજથી શરૂઆત થઈ છે ત્યારથી અમદાવાદમાં ઘણા એવા નિયમો છે કે જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી જે પણ ઘરમાં પાલતુ કૂતરા રાખતા હશે એટલે કે પાલતુ શ્વાન જે રાખનાર માલિકો હશે તેમને ફરજિયાત કોર્પોરેશનની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। હુમલા મામલે કારંજ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ હતી। તો અમદાવાદમાં એએમસીના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી હતી। જો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો તો એને લઈને અસામાજિક તત્વોએ એએમસીની ગાડીના પણ કાચ તોડ્યા હતા। ખાડિયાની રંગરેજની પોળ પટવા શેરીમાં ઘટના બની હતી। કામગીરી દરમિયાન અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। લેબર ટેકનિકલ સુપરવાઇઝર ભાવેશ રાઠોડ પર હુમલાની ઘટના સામે આવી હતી। તો હુમલા મામલે કારંજ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ છે। અસામાજિક તત્વોએ એએમસીની ગાડીમાં કાચ પણ તોડ્યા હતા। ભાવનગરમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવાની ઘટના સામે આવી છે। ડોન ચોકમાં મંડપના વેપારીની કાર સાથે સ્કૂટર અથડાવવામાં વેપારીને જાહેરમાં જ બેફામ માર મારવામાં આવ્યો હતો।
અને ત્યારે આ મામલે પોલીસ દ્વારા ઇનાયત ઉર્ફે તોલોની ધરપકડ કરાઈ હતી. જે ચોક્કસ ભાવનગરમાં 2 દિવસ પૂર્વે રાત્રેના સમયે ડોન ચોકની આ ઘટના બની હતી. ડોન ચોકમાં નજીકમાં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય ધરાવતા જે વેપારી છે તે રાત્રિના સમયે પોતાની વેગેનર કાર લઈને બહાર જવા નીકળ્યા હતા. ત્યારે મુખ્ય માર્ગ પર પસાર થતી એક્ટિવાની સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો અને એક્ટિવા ચાલક ઇનાયત ઉર્ફે તોલો અને સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર નામના 2 શખ્સ દ્વારા જે વેગેનર ચાલક છે તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા હતા. બાદમાં અનેક લોકો દ્વારા આ જે કાર ચાલક છે તેમને છોડાવવામાં પણ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આ બંને જે શખ્સે તેમની દાદાગીરી અને તેમની ડોનગીરી સામે 50 જણા ઉપરાંતનું ટોળું છે તે હાર્યું હતું. પરંતુ એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલાં આ બંને શખ્સો દ્વારા જે કાર ચાલક છે તેમને એક્ટિવા પર બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર સૌપ્રથમ સ્થાનિક લોકોને એવી શંકા હતી કે આ બંને શખ્સો તેમનું અપહરણ કરી ગયા છે અને તેને હજી વધુ ઢોર માર મારશે. પરંતુ આ બંને શખ્સો આ જે કાર ચાલક છે તેમને માર તો માર્યો હતો, પરંતુ હોસ્પિટલ ખાતે પણ લઈ ગયા હતા અને તેને હોસ્પિટલ પર એડમિટ કર્યા હતા. ત્યારબાદ પોલીસ તપાસની અંદર સામે આવ્યું હતા પોલીસે બંને ઈસમો એટલે કે ઇનાયત ઉર્ફે તોલો અને સિદ્ધાર્થ ઉર્ફે બાજીગરને ઝડપી પાડ્યા હતા અને ગઈકાલે તેમને રાત્રે સમય દરમિયાન તેમનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિકન્સ્ટ્રક્શનમાં ઘોઘા રોડ પોલીસના પીઆઈ દેસાઈ તેમજ ડી સ્ટાફ અને ઘોઘા રોડ પોલીસના પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો. સમગ્ર ઘટનામાં તે ક્યાંથી આવતા હતા, કેવી રીતના અકસ્માત સર્જાણું અને અકસ્માત સર્જ્યા બાદ શું તેમને કર્યું અને જે કાર ચાલક છે તેમને ગાડીમાં ક્યાંથી બેસાડ્યા અને કેવી રીતના ક્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યા તે સમગ્ર જે માહિતી છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરીને માહિતગાર કર્યા હતા. સમગ્ર રિકન્સ્ટ્રક્શનને જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થયા હતા, પરંતુ લોકોના એવા આક્ષેપો પણ છે કે જ્યારે અકસ્માત સર્જાણું અને આ જે આધેર છે તેમને મારવામાં આવતો હતો ત્યારે પણ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પીસીઆર છે તેમને આવતા વિલંબ થયો હતો. ત્યારબાદ આ ઈસમો છે તે આધેરને લઈ ગયા હતા. જોકે સદનસીબે જે બંને ઈસમો છે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ જો આ ઈસમો દ્વારા આ જે કાર ચાલક છે તેમની સાથે કોઈ અણબનાવ કર્યો હોત, વધારે માર માર્યો હોત અથવા તો મારીને ક્યાંક ફેંકી દીધા હોત તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. કારણ કે લાંબી ઘટનાની અંદર પણ પોલીસને જાણ કર્યા બાદ કલાકો સુધી પીસીઆર વાન છે ઘટના સ્થળે પહોંચતી નથી. આવું પ્રથમવાર નહીં પરંતુ અનેક વાર છે તે જોવા મળ્યું છે. જોકે પીસીઆર વાન છે તે સતત પેટ્રોલિંગ પણ કરતી હોય છે અને આવા જો કોલ આવે તો તાત્કાલિક સ્થળ પર પહોંચવાની પણ જવાબદાર છે, પરંતુ અવારનવાર આ ફરિયાદો પણ સામે આવે છે કે પીસીઆરને ફરિયાદ કર્યા બાદ કલાકો સુધી પીસીઆર છે તે ઘટના સુધી પહોંચતી નથી અને ઘટનાને અસામાજિક તત્વો કહી શકાય કે ગંભીર રીતના પરિણામ આપી દે છે. પરંતુ હાલ તો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા બંને ઈસમોને કાયદાનું પાઠ ભરવામાં આવ્યું છે. જોવાનું એ રહ્યું કે પીસીઆરની જે ફરિયાદ છે તેને લઈને પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. ભાવનગરના ડોન ચોકમાં ગુંડાગીરી કરનાર ઇનાયત અને સિદ્ધાર્થનો વળઘોડો કઢાયો હતો. સુરતમાં એએમએનએસ કંપનીમાં ભારે આગ લાગી હતી. આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એક જ પરિવારના 2 સભ્યોના દુર્ઘટનામાં મોત થયા છે. ઘટનાની બાબતે કંપની તરફથી કોઈપણ કાર્યવાહી ન કરાતા મૃતકોના પરિવારજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે અને કંપનીના માલિકો સામે આક્ષેપો કર્યા હતા કે હજુ સુધી કંપનીના કોઈ અધિકારી ઘટના સ્થળે પણ ફરક્યા નથી, તેમજ પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા.
સુરતના હજીરા વિસ્તાર ખાતે આવેલી AMNS જે કંપની હતી, આ કંપનીની અંદર ગઈકાલે સાંજે 6 વાગે બ્લાસ્ટ થયો હતો. ગેસ લીકેજ થતા આજે બ્લાસ્ટ થયો તો બ્લાસ્ટ થયા બાદ જે છે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની વાત સામે આવી હતી. કારણ કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બ્લાસ્ટ દરમિયાન જે લિફ્ટની અંદર 4 લોકો હતા, આ 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને દાઝ્યા બાદ જે છે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈક માહિતી આપવામાં આવી નહીં હતી, પરંતુ પરિવારજનોમાં બારોબાર આક્રોશ જોવા મળી રહ્યો હતો. જે બાદ 4 મૃતદેહ જે છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા મોડી રાતે અને ત્યારબાદ પોલીસ તંત્રને પણ કલાકો બાદ જાણ કરવામાં આવી હોવાનું ક્યાંક પોલીસે પણ જણાવ્યું હતું. જે કંપની છે આ કંપનીની અંદર બ્લાસ્ટ થયો હતો અને એક એક્સિડન્ટ નાનું હોય એવું પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું, પરંતુ આ બ્લાસ્ટની અંદર કર્મચારીઓ જે કહી શકાય છે 4 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તો એક સૂત્રોનું જો માનીએ તો 7 થી 8 જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને પણ સુરતની સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ જે પરિવારજનો છે, પરિવારજનો દ્વારા જે પોતાના સગા સંબંધીઓ છે, જે કર્મચારીઓ છે જે કામ કરતા કંપનીમાં, એમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને શોધખોળ કર્યા બાદ હજી પણ બીજા દિવસે પોલીસ દ્વારા કે કંપની દ્વારા સત્તાવાર કોઈ પણ માહિતી નહીં આપતા સંબંધીઓમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો હતો. જે સંબંધીઓ હતા તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ક્યાંક પોલીસના ધક્કા ખાઈ રહ્યા હતા તો ક્યાંક ડોક્ટરોને DNA ટેસ્ટ કરવા માટે જે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ આ તમામને લઈને બારોબાર સંબંધીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો, જેને લઈ મંતવ્ય ન્યૂઝની સાથે તેઓએ ખાસ વાતચીત કરી હતી. ગઈકાલે સાંજની ઘટના હતી. આ ઘટના બન્યા બાદ તેઓના સંબંધીને શોધી રહ્યા છે એવું પણ સ્પષ્ટ સંબંધીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે DNA ટેસ્ટ કરીને પોતાના સંબંધીને શોધી શકે એવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર પણ બીજે દિવસે સવારે એમની મદદે આવ્યું હતું એવું કહેવામાં આવ્યું હતું. તો કંપની દ્વારા કોઈ પણ જાતની કોઈ મદદ કે કોઈ સહકાર આપવામાં નહીં આવ્યો હોવાનો પણ રોષ જે સંબંધીઓ છે કર્મચારીના તેઓએ ઠાલવ્યો હતો. આ ઘટનાની અંદર 4 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા, કર્મચારીઓના મોત થયા. આ મોત થયા પાછળનું કારણ હજી સુધી બહાર નથી આવ્યું, પરંતુ આ એક એક્સિડન્ટ હતું એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. કંપનીની અંદર જે બ્લાસ્ટ થયો, આ બ્લાસ્ટ જે છે એક પ્લાન્ટની અંદર થયો અને એ બાદ 4 લોકો દાઝ્યા, પરંતુ આ 4 લોકો દાઝવાની સાથે 6 થી 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આખી ઘટનાને લઈને પોલીસના કાફલાને પણ કલાકો સુધી જાણ કરવામાં નહીં આવી હતી અને ત્યારબાદ જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વર્ષના અંતિમ દિવસે એટલે કે 2024ના વર્ષના અંતિમ દિવસે આ રીતની દુર્ઘટના જે બની હતી, આ ઘટનાને લઈને સમગ્ર જે હજીરા વિસ્તાર છે તેમાં શોકનો માહોલ ફરી ગયો હતો અને સાથે જ જે છે હજીરાના જે રહેવાસીઓ છે, આ હજીરાના રહેવાસીઓ પણ ચિંતિત થઈ ઉઠ્યા હતા. કર્મચારીઓના જે પરિવારજનો છે, હજારો લાખો કર્મચારીઓ આ કંપનીની અંદર કામ કરી રહ્યા છે, કેટલાક કર્મચારીઓ હજી પણ મિસિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતની MS કંપનીમાં આગનો મામલો સામે આવ્યો, જેમાં ઘટનામાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. રાજકોટમાં જૂના દાણાપીઠ વિસ્તારમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં 25 લોકોના ટોળાએ 3 દુકાનોનો સામાન રોડ પર ફેંક્યો હતો. દુકાનો બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, તેમજ વેપારીઓએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટમાં ગઈકાલે રાત્રે જ એક વિચિત્ર ઘટના બની હતી. વકફ બોર્ડનો ઓર્ડર છે તેમ કહીને 25 લોકોના ટોળાએ દુકાનો ખાલી કરાવી હતી. દુકાનનો તમામ સામાન બહાર રોડ પર ફેંક્યો હતો અને જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે ઓર્ડર મુજબ કબજો લઈએ છે તેમ આ ટોળાએ જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે રાજકોટના જૂની દાણાપીઠ ખાતે 3 જેટલી જે દુકાનો છે તેને ખાલી કરાવવામાં આવી. ચોક્કસથી 25 લોકોના ટોળા દ્વારા આ 3 દુકાનોને ખાલી કરાવવામાં આવી અને કહી શકાય કે તે વિસ્તારના આ જે લોકો છે તે વકફ બોર્ડનો જે એક પત્ર છે તે લઈને આવ્યા હતા અને પોલીસ સમક્ષ પણ તે પત્ર છે તે રજૂ કર્યો. ત્યારે દુકાનદાર તરફથી એ રજૂઆત કરવામાં આવી કે કોઈપણ કારણોસર આ દુકાન તેઓ પાસેથી તેઓ ખાલી કરાવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી વકફ બોર્ડનો મામલો છે તે સમગ્ર દેશમાં જે રીતના વકરી રહ્યો છે તે જ પ્રકાર રાજકોટમાં પણ ગઈકાલની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ગઈકાલની વાત કરવામાં આવે તો ફારૂક મુસાણી સહિતના જે લોકો છે તેઓ જે દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા અને 3 દુકાનનો જે માલ સામાન છે તેને બહારે ફેંક્યો હતો અને તેના જ કારણે સમગ્ર વિવાદ છે તે સર્જાયો હતો. ત્યારે આ મામલે જે ફરિયાદી છે તે ફરિયાદી પોલીસ સુધી પહોંચ્યા હતા અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી. ત્યારે
આ તપાસમાં ફારૂક મુસાણી સહિતના જે 5 શખ્સો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી। ત્યારે ફારૂક મુસાણી સહિતના જે લોકો છે તેઓએ વકફ બોર્ડનો એક જે ઓર્ડર છે તે બતાડ્યો। ત્યારે આ મામલે કહી શકાય કે પોલીસ તરફથી પણ ક્યાંક કાર્યવાહી થઈ છે, પણ આજરોજ જ્યારે ડીસીપી બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના નિવેદનમાં તેઓએ જણાવ્યું કે આ જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક નિંદનીય છે, કારણ કે જો દુકાન ખાલી કરાવવાની હોય તો તેનો એક નિયમ હોય છે, પણ આ જે દુકાન જે ખાલી કરાવવામાં આવી એટલે કે ગઈકાલે સાંજે જે દુકાન ખાલી કરવામાં આવી તે નિયમ વિરુદ્ધ કામગીરી છે અને જે માલ સામાન જે ફેંકવામાં આવ્યો તે પણ ન થવું જોઈએ અને તેના જ કારણે આ 5 શખ્સો સામે છે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ મામલે ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા પણ નિવેદન આવ્યું કે આ જે કાર્યવાહી છે આ કાર્યવાહીની ઝીણવટ તપાસ કરવા માટે તેઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। ત્યારે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તેમના તરફથી પણ એક સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવા લોકો હોય, આવા લોકો સામે ક્યાંક ને ક્યાંક જો સરકાર કાર્યવાહી નહીં કરે તો તેઓ પણ આંદોલન કરશે। આવી પણ વાત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા કરવામાં આવી। ત્યારે ચોક્કસથી જે રીતના વકફ બોર્ડનો જે મામલો છે તે સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ વકફ બોર્ડને લઈને હાલ અત્યારે ચર્ચા શરૂ થઈ છે અને આ મામલે ગઈકાલે જે ઘટના ઘટી આ ઘટનાને લઈને સૌ કોઈ આ ઘટનાને વખોડી રહ્યા છે। રાજકોટમાં 25 લોકોના ટોળાએ દુકાનો ખાલી કરાવી, જેને લઈને વેપારીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। વડોદરામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા। અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડતા જ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો વડોદરા શહેરની 5 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને જેમાં દુકાનોમાં એક વ્યક્તિના નામના 2 રેશન કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સસ્તા અનાજની દુકાનોમાં અનેકવાર ગેરરીતિના જે બનાવો છે તે સામે આવતા હોય છે। તેવામાં આજે વડોદરાના અકોટા વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક સસ્તા અનાજની દુકાનનો સંચાલક હતો, તેને સરકાર તરફથી જે મંજૂરી મળતી હોય છે તેના વિરુદ્ધમાં તેને એક ટર્પેન્ટાઇનનું વેચાણ કરતો હોવાનું બાતમી સોશિયલ મીડિયાના માધ્યમથી પુરવઠા વિભાગને મળી હતી। તે બાદ પુરવઠા વિભાગ જે છે તે હરકતમાં આવ્યું હતું અને આ જે દુકાનદાર છે ભરત પ્રજાપતિ તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તેની દુકાનમાં તે ટર્પેન્ટાઇન ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી વેચાણ કરતો હતો તે તમામ બાબતોની તેના પાસેથી વિગતો મેળવવામાં આવી અને અંદાજિત 70 લીટરથી પણ વધુનો જે ટર્પેન્ટાઇનનો જથ્થો હતો તે પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની બાજુમાં જ અન્ય એક દુકાન હતી, ત્યાં પણ આ જ પ્રકારે ટર્પેન્ટાઇન જેવા એક પદાર્થનું વેચાણ થતું હતું તેવી બાતમી પણ પોલીસને મળતા અકોટા પોલીસ જે છે તે સ્થળ પર પહોંચી આવી હતી અને જે સસ્તા અનાજની દુકાનની બાજુની જે દુકાન હતી અન્નપૂર્ણા, તેના ત્યાંથી પણ જે આ જ્વલનશીલ પદાર્થની આશંકાએ પોલીસે તેના ત્યાંથી પણ એ જથ્થો જપ્ત કર્યો હતો અને સમગ્ર જથ્થાને વધુ તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યો હતો। ત્યારે અવારનવાર સસ્તા અનાજની દુકાનો વિવાદમાં રહેતી હોય છે, જે ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવતું હોય છે, તેની આડમાં આવા જે તત્વો હોય છે તે આવા ધંધા કરતા હોય છે અને પોતાની અલગથી નફો અને અલગ અલગ જે સરકાર દ્વારા અનુમતિ નથી મળતી તેવી ચીજ વસ્તુઓનો અંદરખાને વેચાણ થતું હોય છે। પરંતુ આ જ પ્રકારે આ જે વ્યક્તિ હતો, આ શખ્સ હતો જે આ પ્રકારે ટર્પેન્ટાઇનનું વેચાણ કરતો હતો, તેની બાતમી મળતા જ પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પુરવઠા વિભાગના કેટલાક કર્મીઓ દોડી આવ્યા હતા અને 70 લીટરથી વધુનો જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જ્યાં વેપારીઓ ટર્પેન્ટાઇનનો વેપાર કરી રહ્યા છે। હાલ તો અત્યારે બજારોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ખાનગી રીતે ચાલી રહ્યું છે અને ત્યારે આ ઘાતક ચાઇનીઝ દોરીના કારણે મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામના રેલવે ઓવરબ્રિજ પર ઘાતક દોરીના કારણે અત્યાર સુધીમાં 3 લોકો તેનો ભોગ બન્યા છે, જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે કાલે વધુ એક યુવતીને દોરી વાગતા ઘાયલ બની છે।
મહેસાણા જિલ્લાના આંબલિયાસણમાં વધુ એક યુવતી દોરીનો ભોગ બની છે અને હજુ એક યુવાનના ગળાના ટાંકા રૂઝાયા નથી, ત્યાં ફરી એક યુવતીને દોરીનો ભોગ બની છે. થોડા સમય પૂર્વે આંબલિયાસણમાં ચાઇનીઝ દોરી વાગતા એક યુવાનનું મોત થયું હતું અને આજે રેલવે પુલ ઉપર એક્ટિવા લઈને જઈ રહેલી સીમાબેન પટેલ દોરીથી ઘાયલ થયા છે અને ગળાના ભાગે દોરી વાગતા યુવતીનું ગળું કપાયું છે અને સદનસીબે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા યુવતીનો જીવ બચી ગયો હતો. શું આ જ રીતે પ્રતિબંધિત દોરી લોકોના ગળા કાપતી જ રહેશે? આ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે આ ચાઇના દોરીનો ઉપયોગ ન કરવો, લોકો પણ અપીલ કરી રહ્યા છે, તો પણ લોકો નથી સુધરતા અને તેને લઈને હાલ ચાઇના દોરીનો ઉપયોગ બેફામ વધી ગયો છે અને પ્રતિબંધિત દોરી પર તંત્ર અમલ કરશે કે પછી હોતી અને ચલતી, તે જ પ્રશ્ન એક મોટો રહેશે. મહેસાણામાં છેલ્લા 20 દિવસમાં ઘાતક દોરી વાગવાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.